हेलो मित्रों, नमस्कार, जय हिंद, वंदे मातरम। શાન એસકે કરંટ અફેર ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, સામાન્ય જ્ઞાનનો મહત્વપૂર્ણ પ્રશ્નોનો પાર્ટ 2 આ વિડીયોમાં આપવામાં આવ્યો છે, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અતિ ઉપયોગી સાબિત થશે। તો મિત્રો, સામાન્ય જ્ઞાનના પ્રશ્નોને લગતો ભાગ 2 આ વિડીયોમાં જોઈએ। શ્યામજી કૃષ્ણ વર્માએ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી સંસ્થાના પ્રસાર માટે કયું સામયિક શરૂ કર્યું હતું? રાઈટ આન્સર મિત્રો, ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું સામયિક શ્યામજી કૃષ્ણ વર્માએ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી સંસ્થાના પ્રસાર માટે શરૂ કર્યું હતું। નેક્સ્ટ ક્વેશ્ચન, તમિલનાડુમાં સુતરાઉ કાપડ ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર ક્યાં આવેલું છે? રાઈટ આન્સર મિત્રો, કોઇમ્બતુર ખાતે સુતરાઉ કાપડનું ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર આવેલું છે। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, અમદાવાદનું કયું તળાવ હોજે કુતુબ નામે ઓળખાતું હતું? રાઈટ આન્સર મિત્રો, હાલનું કાંકરિયા તળાવ પહેલા હોજે કુતુબ નામે ઓળખાતું હતું। નેક્સ્ટ ક્વેશ્ચન, મૌર્ય સામ્રાજ્યના પતન પછી ઉત્તર પશ્ચિમ ભારતમાં કયા રાજાઓએ શાસન સ્થાપ્યું હતું? રાઈટ આન્સર મિત્રો, શક રાજાઓએ મૌર્ય સામ્રાજ્યના પતન પછી ઉત્તર પશ્ચિમ ભારતમાં શાસન સ્થાપ્યું હતું। નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું કયું શહેર કાચની બંગડીઓમાં ઉત્પાદન માટે પ્રખ્યાત છે? રાઈટ આન્સર મિત્રો, ફિરોઝાબાદ કાચની બંગડીઓના ઉત્પાદન માટે પ્રખ્યાત છે। નેક્સ્ટ ક્વેશ્ચન, પોર્ટુગલના વતની વાસ્કો દ ગામા 22 મે 1498 ના રોજ ભારતના કયા બંદરે પહોંચ્યો હતો? રાઈટ આન્સર મિત્રો, કાલિકટ બંદરે પહોંચ્યો હતો વાસ્કો દ ગામા। ક્યારે? 22 મે 1498। નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રબોધ ચિંતામણી નામના ગ્રંથની રચના કોણે કરી હતી? રાઈટ આન્સર મિત્રો, મેરુતુંગે પ્રબોધ ચિંતામણી ગ્રંથની રચના કરી હતી। નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં ચંદનના વૃક્ષો કયા રાજ્યમાં સૌથી વધુ આવેલા છે? રાઈટ આન્સર મિત્રો, કર્ણાટક રાજ્યમાં ચંદનના વૃક્ષો સૌથી વધુ જોવા મળે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રાચીન સમયમાં ગણરાજ્યના સંઘના સભ્યોને મત આપવા માટે શું આપવામાં આવતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર, સળી આપવામાં આવતી હતી સંઘના સભ્યોને મત આપવા માટે ગણરાજ્ય કાળમાં। નેક્સ્ટ ક્વેશ્ચન, સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયત્નોથી ભાવનગર સૌરાષ્ટ્ર રાજ્યમાં ક્યારે વિલીન થયું હતું? રાઈટ આન્સર મિત્રો, 15 ફેબ્રુઆરી 1948 ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયત્નોથી ભાવનગર સૌરાષ્ટ્ર રાજ્યમાં વિલીન થયું હતું। નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ વનસ્પતિ સંવેદનશીલતાનો ગુણધર્મ ધરાવે છે? તો રાઈટ આન્સર મિત્રો, લજામણીનો છોડ સંવેદનશીલતાનો ગુણધર્મ ધરાવે છે, એટલે કે લજામણીના છોડને સ્પર્શ કરવાથી તેના પર્ણો સંકોચાઈ જાય છે। નેક્સ્ટ ક્વેશ્ચન, ગણરાજ્ય કાળમાં ખેડૂતો પોતાની ઉપજનો કેટલામો ભાગ કર સ્વરૂપે રાજકોષમાં જમા કરાવતા હતા? રાઈટ આન્સર મિત્રો, ખેડૂતો પોતાની ઉપજનો છઠ્ઠો ભાગ કર સ્વરૂપે રાજકોષમાં જમા કરાવતા હતા। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, મધ્યપ્રદેશમાં 66 યોગીનીનું મંદિર ક્યાં આવેલું છે? રાઈટ આન્સર મિત્રો, ખજુરાહો ખાતે 66 યોગીનીનું મંદિર આવેલું છે। નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? રાઈટ આન્સર, મહાત્મા ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી। નેક્સ્ટ ક્વેશ્ચન, પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તેવું સૌપ્રથમ કોણે સાબિત કર્યું હતું? રાઈટ આન્સર મિત્રો, આર્યભટ્ટે સૌપ્રથમ વખત પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તેવું સાબિત કર્યું હતું। નેક્સ્ટ ક્વેશ્ચન, કયા બ્રિટિશ વાઇસરોયે સૌપ્રથમ વખત ભારતીય પુરાતત્વીય વારસાના સ્થળોના સંરક્ષણ માટે કાયદો બનાવ્યો હતો? રાઈટ આન્સર મિત્રો, લોર્ડ કર્ઝને
ભારતીય પુરાતત્વીય વારસાના સ્થળોના સંરક્ષણ માટે સૌપ્રથમ વખત કાયદો બનાવ્યો હતો? ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, ડેડકો કયા પ્રકારનું પ્રાણી છે? રાઈટ આન્સર મિત્રો, ડેડકો ઉભયજીવી વર્ગનું પ્રાણી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના કયા રાજ્યમાં બોડો જનજાતિના લોકોએ ઉગ્ર આંદોલન ચલાવ્યું હતું? રાઈટ આન્સર મિત્રો, અસમ રાજ્યમાં બોડો જનજાતિના લોકોએ ઉગ્ર આંદોલન ચલાવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણ ઘડતરની માંગણીને કયા નામે ઓળખવામાં આવે છે? રાઈટ આન્સર મિત્રો, ઓગસ્ટ દરખાસ્ત તરીકે બંધારણ ઘડતરની માંગણીને ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સુભાષચંદ્ર બોઝ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનના પ્રમુખ બન્યા હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર, કોંગ્રેસના હરિપુરા અધિવેશનના પ્રમુખ તરીકે સુભાષચંદ્ર બોઝ નિયુક્ત થયા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, પુરાતન સમયના અવશેષોનો ચોક્કસ સમયને જાણવાની પદ્ધતિ કઈ છે? તો મિત્રો રાઈટ આન્સર, કાર્બન ડેટિંગ પદ્ધતિ દ્વારા પુરાતન સમયના અવશેષોનો ચોક્કસ સમય જાણી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું સૌથી મોટું અને ઊંચાઈ ધરાવતું પક્ષી કયું છે? રાઈટ આન્સર મિત્રો, ઘોરાડ પક્ષી એ ભારતનું સૌથી મોટું અને ઊંચાઈ ધરાવતું પક્ષી છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, 1687 માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં કયા સ્થળે વડુ મથક સ્થાપ્યું હતું? રાઈટ આન્સર મિત્રો, મુંબઈ ખાતે 1687 માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વડુ મથક સ્થાપ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં નગીનાવાડી અને કાંકરિયા તળાવ કયા શહેરમાં આવેલા છે? રાઈટ આન્સર મિત્રો, અમદાવાદ શહેરમાં નગીનાવાડી અને કાંકરિયા તળાવ આવેલા છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્યએ પારાને ભસ્મ કરી ઔષધ તરીકે વાપરવાની પ્રથા વિકસાવી હતી? રાઈટ આન્સર મિત્રો, નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુને પારાને ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા વિકસાવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રાણીઓના ભૌતિક શરીરનો અભ્યાસ કરતા શાસ્ત્રોને શું કહેવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર, બાયોલોજી તરીકે ઓળખવામાં આવે છે પ્રાણીઓના ભૌતિક શરીરના અભ્યાસ કરતા શાસ્ત્રને. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત જ્યારે સ્વતંત્ર થયું ત્યારે કાશ્મીરના રાજા કોણ હતા? રાઈટ આન્સર મિત્રો, હરિસિંહ ભારત સ્વતંત્ર થયું ત્યારે કાશ્મીરના રાજા. નેક્સ્ટ ક્વેશ્ચન, અમેરિકાની શોધ કોણે કરી હતી? રાઈટ આન્સર મિત્રો, ક્રિસ્ટોફર કોલંબસે અમેરિકાની શોધ કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, મુઘલ કાળમાં ભારતમાં એક મણ બરાબર કેટલા રતલ થતા હતા? રાઈટ આન્સર મિત્રો, 55.5 રતલ એક મણ બરાબર થતા હતા મુઘલ કાળમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ સંસ્કૃતિને લિપિ સિહવાન ટી નામે ઓળખાતી હતી? રાઈટ આન્સર મિત્રો, મેસોપોટેમિયા સંસ્કૃતિની લિપિને સિહવાન ટી નામે ઓળખવામાં આવતી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, અંગ્રેજ સરકારના તોપગોળાઓથી બેટ દ્વારકાના કિલ્લાના રક્ષણ માટે કોણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી? રાઈટ આન્સર મિત્રો, બેટ દ્વારકાની વાઘેર સ્ત્રીઓએ દ્વારકાના કિલ્લાના રક્ષણ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે પોતાના ગોદડામાં અંગ્રેજ સરકારના તોપગોળાઓને ભીંજાવીને દ્વારકાના કિલ્લાનું રક્ષણ કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં કયા રાજાના શાસનકાળ દરમિયાન મોહમ્મદ ગઝનીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું? રાઈટ આન્સર મિત્રો, ભીમદેવ સોલંકીના શાસનકાળમાં મોહમ્મદ ગઝનીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, કયા દેશની સંસદને મજલિસ તરીકે ઓળખવામાં આવે છે? રાઈટ આન્સર મિત્રો, ઈરાનની સંસદને
મજલિસ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં મેટ્રો રેલવેના પ્રોજેક્ટને સફળ બનાવનાર કોણ હતા? તો રાઈટ આન્સર મિત્રો શ્રીધરન મેટ્રો રેલવેના પ્રોજેક્ટને સફળ બનાવનાર હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, 20મી સદીની મહત્વપૂર્ણ અને અદ્વિતીય ઘટના કઈ ગણાય છે? રાઈટ આન્સર મિત્રો સોવિયત યુનિયનનું વિઘટન એ 20મી સદીની મહત્વપૂર્ણ અને અદ્વિતીય ઘટના ગણાય છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, જલિયાવાલા બાગની સભા કોની ધરપકડના વિરોધના પ્રદર્શન માટે યોજાઈ હતી? રાઈટ આન્સર મિત્રો ડોક્ટર કિસલુ અને ડોક્ટર સત્યપાલની ધરપકડના વિરોધમાં જલિયાવાલા બાગમાં સભા યોજાઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, સૂર્યના પ્રકાશને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે? તો રાઈટ આન્સર મિત્રો 8.25 મિનિટ જેટલો સમય સૂર્યના પ્રકાશને પૃથ્વી પર પહોંચતા લાગે છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન, હૈદરાબાદ ભારતીય સંઘમાં ક્યારે જોડાયું? તો રાઈટ આન્સર મિત્રો 18 સપ્ટેમ્બર 1948 ના રોજ હૈદરાબાદ ભારતીય સંઘમાં જોડાયું. ભગવાન બુદ્ધે સૌપ્રથમ કયા સ્થળે ઉપદેશ આપ્યો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર ભગવાન બુદ્ધે સૌપ્રથમ વખત સારનાથ ખાતે ઉપદેશ આપ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, મોઢેરાના સૂર્ય મંદિરમાં સૂર્યની કેટલી મૂર્તિઓ આવેલી છે? રાઈટ આન્સર મિત્રો મોઢેરાના સૂર્ય મંદિરમાં સૂર્યની 12 મૂર્તિઓ આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા કાયદામાં આરોપીની ધરપકડ કરવાની પ્રક્રિયાની જોગવાઈ કરવામાં આવેલ છે? તો મિત્રો રાઈટ આન્સર CRPC માં આરોપીની ધરપકડ કરવાની પ્રક્રિયાની જોગવાઈ કરવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રાચીન કાળમાં કયા નગરને વેપાર વાણિજ્યનું મહત્વનું નગર ગણવામાં આવતું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પ્રાચીન કાળમાં કયા નગરને વેપાર વાણિજ્યનું મહત્વનું નગર ગણવામાં આવતું હતું? રાઈટ આન્સર મિત્રો ધોળાવીરાને પ્રાચીન કાળમાં વેપાર વાણિજ્યનું મહત્વનું નગર ગણવામાં આવતું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, રાજસ્થાનનું કયું શહેર જળતર કામ કારીગરી માટે પ્રખ્યાત છે? રાઈટ આન્સર મિત્રો બીકાનેર જળતર કામ કારીગરી આભૂષણો માટે પ્રખ્યાત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 1928માં ભારતમાં આવેલ સાયમન કમિશનમાં કુલ કેટલા સભ્યો હતા? તો રાઈટ આન્સર મિત્રો કુલ 7 સભ્યો હતા સાયમન કમિશનમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, જર્મન પ્રજા કોને તારણહાર માનતી હતી? રાઈટ આન્સર મિત્રો જર્મન પ્રજા હિટલરને પોતાના તારણહાર માનતી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, દરિયા કિનારાના ભરતીના જંગલોને કયા નામે ઓળખવામાં આવે છે? રાઈટ આન્સર મિત્રો ભરતીના જંગલોને મેંગ્રોવ જંગલો તરીકે ઓળખવામાં આવે છે, જે દરિયા કિનારે વધુ પ્રમાણમાં જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણનો અમલ શરૂ થયો ત્યારે ભારત કેટલા પ્રકારના રાજ્યોનો બનેલો સંઘ હતો? રાઈટ આન્સર મિત્રો બંધારણનો અમલ શરૂ થયો ત્યારે ભારત 4 પ્રકારના રાજ્યોનો બનેલો એક સંઘ હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, જે પદાર્થો જમીનમાં ઉમેરવાથી વાવેલા છોડને વધુ પોષક તત્વો મળે તેને શું કહેવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો તેમને ખાતર કહેવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, ચંપારણમાં યુરોપિયન જમીનદારો જમીનના કેટલા ટકા ભાગમાં ફરજિયાતપણે ગળીનું વાવેતર કરવાની ફરજ પાડતા હતા? મિત્રો રાઈટ આન્સર ત્રીજા ભાગની જમીનમાં ગળીનું વાવેતર કરવાની ફરજ પાડતા હતા યુરોપિયન જમીનદારો. નેક્સ્ટ ક્વેશ્ચન, પાણીના મુખ્ય ઘટક તત્વો કયા કયા છે? રાઈટ આન્સર મિત્રો ઓક્સિજન અને હાઇડ્રોજન એ પાણીના મુખ્ય ઘટક તત્વો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રામાયણમાં ડાંગનો ઉલ્લેખ કયા નામથી કરવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો રામાયણમાં ડાંગનો ઉલ્લેખ ડંકારણ્ય પ્રદેશ તરીકે કરવામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
કબીર અને રૈદાસ કોના શિષ્યો હતા? રાઈટ આન્સર મિત્રો, રામાનંદ સ્વામીના શિષ્યો હતા કબીર અને રૈદાસ. નેક્સ્ટ ક્વેશ્ચન, જમીનમાં સેન્દ્રિય પદાર્થોની ઉણપને દૂર કરવા શું કરવું જોઈએ? રાઈટ આન્સર મિત્રો, છાણિયું ખાતર વાપરવું જોઈએ જમીનમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, શેરશાહ સૂરીના શાસનકાળમાં જમીન મહેસૂલનો કોઠો કોણે તૈયાર કરી આપ્યો હતો? રાઈટ આન્સર મિત્રો, ટોડરમલે શેરશાહ સૂરીના શાસનકાળમાં જમીન મહેસૂલનો કોઠો તૈયાર કરી આપ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, સૌપ્રથમ ચુંબકની શોધ કયા દેશમાં થઈ હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર, ગ્રીસમાં સૌપ્રથમ ચુંબકની શોધ થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ગણરાજ્ય કાળમાં ચિત્રાંકન કરેલા વાસણોને શું કહેવામાં આવતા? રાઈટ આન્સર મિત્રો, ચિત્રાંકન કરેલા વાસણોને ગણરાજ્ય કાળમાં ઘૂસર પાત્ર કહેવામાં આવતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, વંધ્યત્વનો રોગ કયા વિટામિનની ઉણપના કારણે થાય છે? રાઈટ આન્સર મિત્રો, વિટામિન ઈ ની ઉણપના કારણે વંધ્યત્વનો રોગ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કોષની કઈ અંગિકા પાચન ઉત્સેચકો ધરાવે છે? રાઈટ આન્સર મિત્રો, લાઇસોઝોમ એ પાચન ઉત્સેચકો ધરાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વૈદિક કાળમાં પંજાબની આજુબાજુના વિસ્તારમાં કયા લોકો વસવાટ કરતા હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. વૈદિક કાળમાં પંજાબની આજુબાજુના વિસ્તારમાં દસ્યુ લોકો વસવાટ કરતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, સુક્તાન શરીરના કયા અંગને લગતો રોગ છે? રાઈટ આન્સર મિત્રો, હાડકાને લગતો રોગ છે સુક્તાન. નેક્સ્ટ ક્વેશ્ચન, સિદ્ધપુરમાં આવેલ રુદ્ર મહાલયના નિર્માણ કાર્યની શરૂઆત કોણે કરી હતી? રાઈટ આન્સર મિત્રો, રુદ્ર મહાલયના નિર્માણની શરૂઆત મોરાજ સોલંકીએ કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, રાજકુમાર શુક્લના આગ્રહથી ચંપારણમાં ગળીના વાવેતરમાં પ્રશ્નોની તપાસ કરવાનું કોણે નક્કી કર્યું હતું? રાઈટ આન્સર મિત્રો, મહાત્મા ગાંધીએ ચંપારણના ગળીના વાવેતરના પ્રશ્નોની તપાસ કરવાનું નક્કી કર્યું હતું. કોના આગ્રહથી? તો મિત્રો, રાજકુમાર શુક્લના આગ્રહથી. નેક્સ્ટ ક્વેશ્ચન, અમેરિકાનું નામ કોના નામ ઉપરથી પડ્યું છે? રાઈટ આન્સર મિત્રો, અમેરિગો વેસ્પુસીના નામ પરથી અમેરિકાનું નામકરણ થયેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જૂન 1948 સુધીમાં બ્રિટિશ સરકાર હિંદ છોડીને ચાલ્યા જશે તેવી જાહેરાત એટલીએ ક્યારે કરી હતી? રાઈટ આન્સર મિત્રો, 20 ફેબ્રુઆરી 1947 ના રોજ એટલીએ જાહેરાત કરી હતી કે જૂન 1948 સુધીમાં બ્રિટિશ સરકાર હિંદ છોડીને ચાલ્યા જશે. નેક્સ્ટ ક્વેશ્ચન, મહોગની મુખ્યત્વે કયા પ્રદેશમાં થતું વૃક્ષ છે? રાઈટ આન્સર મિત્રો, વિષુવવૃત્તીય પ્રદેશમાં થતું વૃક્ષ છે મહોગની. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્થાપત્ય માટે વપરાતો વાસ્તુ શબ્દ મૂળ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો, સંસ્કૃત ભાષામાંથી વાસ્તુ શબ્દ ઉતરી આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અસહકાર આંદોલન દરમિયાન કોણે પોતાને મળેલી કેસરે હિંદની ઉપાધિનો ત્યાગ કર્યો હતો? રાઈટ આન્સર મિત્રો, મહાત્મા ગાંધીએ પોતાને મળેલી કેસરે હિંદની ઉપાધિ પરત કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, પાકિસ્તાનના વાસ્તવિક સર્જક કોણ હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. લોર્ડ મિન્ટો પાકિસ્તાનના વાસ્તવિક સર્જક હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, એશિયાનો ભૂમિ વિસ્તાર વિશ્વના કુલ ભૂમિ વિસ્તારના કેટલા ટકા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર
એશિયાનો ભૂમિ વિસ્તાર વિશ્વના કુલ ભૂમિ વિસ્તારના 30% જેટલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 22 જાન્યુઆરી 1905 રવિવારના દિવસે કોના નેતૃત્વ હેઠળ રશિયામાં વિશાળ સરઘસ કાઢવામાં આવ્યું? રાઈટ આન્સર મિત્રો, ફાધર ગેકુનના અધ્યક્ષ નેતૃત્વ હેઠળ રશિયામાં વિશાળ સરઘસ કાઢવામાં આવ્યું હતું. ક્યારે મિત્રો? 22 જાન્યુઆરી 1905 ના દિવસે, અને જેને લોહિયા રવિવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 12 માર્ચ 1930 ના રોજ મહાત્મા ગાંધીજીએ સાબરમતી આશ્રમથી કેટલા સાથીઓ સાથે દાંડી કૂચની શરૂઆત કરી હતી? રાઈટ આન્સર મિત્રો, મહાત્મા ગાંધીજીએ 78 સાથીઓ સાથે સાબરમતી આશ્રમથી દાંડી કૂચની શરૂઆત કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ નદીના કિનારે મળેલા કોંગ્રેસના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો? મિત્રો રાઈટ આન્સર, રાવી નદીના કિનારે મળેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા મુગલ બાદશાહના શાસનકાળમાં સૌથી વધુ બાંધકામો થયા હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર, શાહજહાંના શાસનકાળમાં સૌથી વધુ બાંધકામ થયા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, પૂનાની જાગીરમાં કોણે સ્વરાજના સપના જોયા હતા? રાઈટ આન્સર મિત્રો, છત્રપતિ શિવાજી મહારાજે પૂનાની જાગીરમાં સ્વરાજના સપના જોયા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, એટ્રોસિટી એક્ટમાં કુલ કેટલા પ્રકરણ છે? રાઈટ આન્સર મિત્રો, 5 પ્રકરણ છે કુલ એટ્રોસિટી એક્ટમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, બંગાળના ભાગલા રદ કરવા માટે થયેલ આંદોલનને કયા નામે ઓળખવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર, બંગભંગ આંદોલન તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મહાત્મા ગાંધીજીએ કયા કાયદાને કાળો કાયદો કહ્યો હતો? રાઈટ આન્સર મિત્રો, રોલેટ એક્ટ કાયદાને મહાત્મા ગાંધીજીએ કાળો કાયદો કહ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત કઈ સાલમાં થઈ હતી? રાઈટ આન્સર મિત્રો, 1853 ભારતમાં સૌપ્રથમ વખત રેલવેની શરૂઆત થઈ હતી, મુંબઈ અને થાણા વચ્ચે. નેક્સ્ટ ક્વેશ્ચન, માર્ચ 1947 ભારતના વાઇસરોય તરીકે કોણે હોદ્દો સંભાળ્યો હતો? રાઈટ આન્સર મિત્રો, લોર્ડ માઉન્ટબેટને માર્ચ 1947 ભારતના વાઇસરોય તરીકે હોદ્દો સંભાળ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી કયા આંદોલનના મુખ્ય નેતાઓ હતા? રાઈટ આન્સર મિત્રો, ખિલાફત આંદોલનના મુખ્ય નેતાઓ મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, 1989 સોવિયત રશિયામાં સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે કોણે સત્તા સંભાળી? રાઈટ આન્સર મિત્રો, મિખાઇલ ગોર્બાચોવે 1989 સોવિયત રશિયામાં સામ્યવાદી પક્ષના મહામંત્રી તરીકે સત્તા સંભાળી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢના કયા રાજાને હાર પરાજિત કર્યો હતો? રાઈટ આન્સર મિત્રો, રા ખેંગારને. નેક્સ્ટ ક્વેશ્ચન, સરદાર વલ્લભભાઈ પટેલે કયા સચિવની મદદથી જોડાણ ખત અને જૈસે થે કરારનો મુસદ્દો તૈયાર કર્યો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર, વીપી મેનનના સહયોગથી સરદાર વલ્લભભાઈ પટેલે જોડાણ ખત અને જૈસે થે કરારનો મુસદ્દો તૈયાર કર્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, પાટણના કયા પ્રસિદ્ધ રાજાએ શહેરમાં અનેક સાળવીઓ વસાવ્યા હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર, સિદ્ધરાજ જયસિંહે પાટણમાં પટોળા બનાવતા અનેક સાળવીઓ વિકસાવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભગવાન બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે?
ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર ધર્મચક્ર પરિવર્તન એ ભગવાન બુદ્ધના પ્રથમ ઉપદેશને કહેવામાં આવે છે ધર્મચક્ર પરિવર્તન. નેક્સ્ટ ક્વેશ્ચન, દૂત વાક્યમ કૃતિની રચના કોણે કરી છે? રાઈટ આન્સર મિત્રો મહાકવિ ભાસે દૂત વાક્યમ કૃતિની રચના કરેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુએ આવેલ રેલિંગને શું કહેવામાં આવે છે? રાઈટ આન્સર મિત્રો વર્મિકા કહેવામાં આવે છે. સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુ આવેલ રેલિંગને. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રાચીન સમયમાં ગુજરાતમાં ભવાઈ મંડળીઓ કયા નામથી ઓળખાતી હતી? રાઈટ આન્સર મિત્રો પ્રાચીન સમયમાં ગુજરાતમાં ભવાઈ મંડળીઓ પેડા નામથી ઓળખાતી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, પલ્લવ રાજ્ય નૃસિંહ વર્મન પ્રથમનું ઉપનામ શું હતું? રાઈટ આન્સર મિત્રો નૃસિંહ વર્મન પ્રથમનું ઉપનામ મહામલ્લ હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ઝિંઝીનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? રાઈટ આન્સર મિત્રો ઝિંઝીનો કિલ્લો તમિલનાડુ રાજ્યમાં આવેલો છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, ઝારખંડ રાજ્યમાં આવેલા કયા ઉપવન સમાજની માલિકીના ઉપવનો છે? રાઈટ આન્સર મિત્રો સરના અને જેહરા ઉપવનો જે ઝારખંડ રાજ્યમાં આવેલા છે, જે સરકારી માલિકીના નહીં પરંતુ સમાજની ખાનગી માલિકીના ઉપવનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કવિ દલપતરામને કયા રાજ્યના રાજકવિ તરીકેનું બિરુદ મળ્યું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર ભાવનગર રાજ્યના રાજકવિ તરીકેનું બિરુદ કવિ દલપતરામને મળ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉત્તર પ્રદેશમાં આવેલ પ્રયાગ પાસે કઈ નદીનો સંગમ થાય છે? રાઈટ આન્સર મિત્રો યમુના, સરસ્વતી અને ગંગા. આ ત્રણ નદીઓનો સંગમ ઉત્તર પ્રદેશના પ્રયાગ પાસે થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત કયા મુખ્યમંત્રીએ કરી હતી? રાઈટ આન્સર મિત્રો માધવસિંહ સોલંકીએ ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત કરી હતી. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતનો સૌપ્રથમ ફિલ્મ સ્ટુડિયો લક્ષ્મી સ્ટુડિયો કયા શહેરમાં આવેલો છે? રાઈટ આન્સર મિત્રો વડોદરા શહેરમાં ગુજરાતનો સૌપ્રથમ ફિલ્મ સ્ટુડિયો લક્ષ્મી સ્ટુડિયો આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વ પ્રસિદ્ધ બુલંદ દરવાજો કયા શહેરમાં આવેલો છે? રાઈટ આન્સર મિત્રો ફતેહપુરી સિકરી ખાતે વિશ્વ પ્રસિદ્ધ બુલંદ દરવાજો આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મહાબલીપુરમને શાનું સંગ્રહ સ્થાન ગણવામાં આવે છે? રાઈટ આન્સર મિત્રો ખડગ મંદિરોનું સંગ્રહ સ્થાન ગણવામાં આવે છે મહાબલીપુરમને. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્થાપત્ય કાળનો અદ્ભુત નમૂનો હીરા ભાગોળ કયા શહેરમાં આવેલ છે? રાઈટ આન્સર મિત્રો ડભોઈ ખાતે સ્થાપત્યનો ઉત્તમ નમૂનો હીરા ભાગોળ આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મુર્ગાવતી નામના ગ્રંથની રચના કોણે કરી છે? રાઈટ આન્સર મિત્રો કુતુબ અને મુર્ગાવતી નામના ગ્રંથની રચના કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અમરાવતીના સ્તૂપનું નિર્માણ કઈ શૈલીમાં થયેલું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર દ્રવિડ શૈલીમાં અમરાવતીના સ્તૂપનું નિર્માણ થયેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, દાંડિયો સામયિક દ્વારા સમાજ સુધારણાની શરૂઆત કોણે કરી હતી? રાઈટ આન્સર મિત્રો કવિ નર્મદે દાંડિયો સામયિક દ્વારા સમાજ સુધારણાની શરૂઆત કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં ચલણી નોટો કયા સ્થળે છાપવામાં આવે છે? રાઈટ આન્સર મિત્રો નાસિક ખાતે ચલણી નોટો છાપવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હડપ્પિયન સંસ્કૃતિનું સ્થળ લોથલ કઈ નદીના કિનારે આવેલ છે? રાઈટ આન્સર મિત્રો ભોગાવો નદીના કિનારે લોથલ આવેલ છે અમદાવાદ જિલ્લામાં. નેક્સ્ટ ક્વેશ્ચન, જર્મન કવિ ગેટ મહાકવિ કાલિદાસનું કયું નાટક માથા ઉપર મૂકીને નાસ્યું હતું? રાઈટ આન્સર મિત્રો અભિજ્ઞા શાકુંતલમ નાટક જર્મન કવિ ગેટ માથા ઉપર લઈને નાસ્યું હતું.
નેક્સ્ટ ક્વેશ્ચન, સૌપ્રથમ પ્રદેશની ભૂમિ પર ભારતનો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો હતો? રાઈટ આન્સર મિત્રો મેડમ ભીખાજી કામાઈએ સૌપ્રથમ પ્રદેશની ભૂમિ પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે? તો રાઈટ આન્સર મિત્રો કોષ એ સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાના મહામંત્રીઓનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? રાઈટ આન્સર મિત્રો 5 વર્ષનો કાર્યકાળ હોય છે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાના મહામંત્રીઓનો. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં કચ્છી સાહિત્ય અકાદમી ક્યાં આવેલ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, કચ્છી સાહિત્ય અકાદમી ગાંધીનગર ખાતે આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, યુરોપમાં ઉગ્ર રાષ્ટ્રવાદના પ્રણેતા કોણ હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર કૈસર વિલિયમ બીજો યુરોપમાં ઉગ્ર રાષ્ટ્રવાદના પ્રણેતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, મહાત્મા ગાંધીજીના કયા અનુયાયી વિજ્ઞાન અને યંત્રો દ્વારા માનવતાને અમુક સમય સુધી ફાયદો થઈ શકશે પરંતુ અંતે તો તબાહી જ મળશે એવું કહ્યું હતું? રાઈટ આન્સર મિત્રો મીરાબહેને કહ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં 26 નવેમ્બરને કયા દિવસ તરીકે મનાવવામાં આવે છે? રાઈટ આન્સર મિત્રો કાયદા અથવા તો કાનૂન દિવસ તરીકે 26 નવેમ્બરને મનાવવામાં આવે છે આપણા ભારતમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, આઝાદી સમયે હિન્દુસ્તાનના ભાગલા થતા કેટલાક શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારત આવ્યા હતા? રાઈટ આન્સર મિત્રો હિન્દુસ્તાનના ભાગલા થતા 80 લાખ જેટલા શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારત આવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત સંઘમાં જોડાવાની સૌપ્રથમ પહેલ કરનાર કૃષ્ણકુમાર સિંહજી ક્યાંના રાજા હતા? રાઈટ આન્સર મિત્રો ભાવનગરના. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણ ઘડતરની બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર 389 સભ્યો હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, 1925માં સરકારી ખજાનો લઈ સહારનપુરથી લખનૌ જતી રેલવેને કયા સ્ટેશન પર ક્રાંતિકારીઓએ લૂંટી હતી? રાઈટ આન્સર મિત્રો કાકોરી સ્ટેશન પર ક્રાંતિકારીઓએ રેલને લૂંટી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં રાષ્ટ્રીય સમુદ્ર વિજ્ઞાન સંસ્થાન ક્યાં આવેલ છે? રાઈટ આન્સર મિત્રો પણજી ખાતે રાષ્ટ્રીય સમુદ્ર વિજ્ઞાન સંસ્થાન આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા ક્રાંતિકારી ઘોડેસવારી તેમજ તલવારબાજીમાં નિપુણ હતા? રાઈટ આન્સર મિત્રો અશફાક ઉલ્લાહ ખાન તલવારબાજી તેમજ ઘોડેસવારી માં નિપુણ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્રાંતિકારી બિપિનચંદ્ર પાલ પર યુવાનોને હિંસક માર્ગે ઉશ્કેરવાનો આરોપ કોણે મૂક્યો હતો? રાઈટ આન્સર મિત્રો બ્રિટિશ સરકારે બિપિનચંદ્ર પાલ પર એવો આરોપ મૂક્યો હતો કે તેઓ યુવાનોને હિંસક માર્ગે ઉશ્કેરી રહ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પંચમઢીને કોની રાણી તરીકે ઓળખવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર પંચમઢીને સાતપુડાની રાણી તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તહજીબ ઉલ અખલક નામનું અખબાર કોણે શરૂ કર્યું હતું? રાઈટ આન્સર મિત્રો સર સૈયદ અહમદ ખાને તહજીબ ઉલ અખલક નામનું અખબાર શરૂ કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ કયું છે? રાઈટ આન્સર મિત્રો સલામતી સમિતિ એ સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, દાવાનળ એ કયા પ્રદૂષણનો સ્ત્રોત છે? રાઈટ આન્સર મિત્રો
હવા પ્રદૂષણનો સ્ત્રોત છે દાવા નળે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2014માં તેલંગાણા રાજ્યની રચના કયા રાજ્યમાંથી કરવામાં આવી? રાઈટ આન્સર મિત્રો આંધ્રપ્રદેશ રાજ્યમાંથી વર્ષ 2014માં તેલંગાણા રાજ્યની રચના કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, હિન્દુ રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા? વ્યોમેશ ચંદ્ર બેનર્જી હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, જમીનમાં બીજ વાવતા પહેલા જમીનને હળ વડે ઉપર નીચે કરી પોચી બનાવવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? રાઈટ આન્સર મિત્રો ખેડવું અથવા તો હળવું કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મુઘલ બાદશાહ ઔરંગઝેબ કઈ ભાષાઓનો નિષ્ણાંત હતો? રાઈટ આન્સર મિત્રો ફારસી અને અરબી ભાષાઓનો નિષ્ણાંત હતો ઔરંગઝેબ. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અંગ્રેજી કેળવણીને કેવી કેળવણી માનતા હતા? રાઈટ આન્સર મિત્રો ગુલામીની કેળવણી માનતા હતા અંગ્રેજી કેળવણીને મહાત્મા ગાંધી. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સૌપ્રથમ કઈ વિદેશી પ્રજાનું આગમન થયું હતું? રાઈટ આન્સર મિત્રો પોર્ટુગીઝોનું સૌપ્રથમ ભારતમાં આગમન થયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રાચીન ગણરાજ્યો પૈકી કયું ગણરાજ્ય પ્રજાતંત્ર અને રાષ્ટ્રીય એકતાને પ્રાધાન્ય આપતું હતું? રાઈટ આન્સર મિત્રો વજ્જી સંઘ ગણરાજ્ય પ્રજાતંત્ર અને રાષ્ટ્રીય એકતાને પ્રાધાન્ય આપતું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, મિસર સંસ્કૃતિનો વિકાસ કઈ નદીના કિનારે થયો હતો? રાઈટ આન્સર મિત્રો નાઇલ નદીના કિનારે મિસર સંસ્કૃતિનો વિકાસ થયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, સમ્રાટ હર્ષવર્ધને નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે કેટલા ગામો દાનમાં આપ્યા હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર 100 ગામ સમ્રાટ હર્ષવર્ધને નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે દાનમાં આપ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રાચીન સમયનો ઇતિહાસ જાણનાર વ્યક્તિને શું કહેવામાં આવે છે? રાઈટ આન્સર મિત્રો પુરાતત્વવિદ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં સૌપ્રથમ કયા સ્થળેથી ડાયનાસોરના અવશેષો પ્રાપ્ત થયા હતા? રાઈટ આન્સર મિત્રો બાલાસિનોર ખાતેથી ગુજરાતમાં સૌપ્રથમ વખત ડાયનાસોરના અવશેષો પ્રાપ્ત થયા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રથમ વિશ્વયુદ્ધ પછી કયા દેશે ફરજિયાત લશ્કરી ભરતી કરવાની શરૂઆત કરી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર રશિયાએ પ્રથમ વિશ્વયુદ્ધ પછી ફરજિયાતપણે લશ્કરી ભરતી કરવાની શરૂઆત કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, 1971માં કયા દેશો વચ્ચે શાંતિ મૈત્રી અને સહકારની સંધિ થઈ હતી? રાઈટ આન્સર મિત્રો ભારત અને ચીન વચ્ચે 1971 પછી શાંતિ મૈત્રી અને સહકારની સંધિ થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, પોલીસની કટોકટી સમયની ફરજોનો ઉલ્લેખ કઈ કલમમાં કરવામાં આવેલ છે? રાઈટ આન્સર મિત્રો કલમ નંબર 98માં પોલીસની કટોકટીની સમયની ફરજોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્રાંતિકારી લોકમાન્ય તિલકે અંગ્રેજી ભાષામાં કયું વર્તમાનપત્ર શરૂ કર્યું હતું? રાઈટ આન્સર મિત્રો મરાઠા વર્તમાનપત્ર લોકમાન્ય તિલકે અંગ્રેજી ભાષામાં શરૂ કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, અલીગઢ મુસ્લિમ કોલેજની સ્થાપના કોણે કરી હતી? રાઈટ આન્સર મિત્રો સર સૈયદ અહમદ ખાને અલીગઢ મુસ્લિમ કોલેજની સ્થાપના કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, સૂર્ય અને ચંદ્ર કયા દિવસે બરાબર સામસામા હોય છે? રાઈટ આન્સર મિત્રો પૂર્ણિમાના દિવસે સૂર્ય અને ચંદ્ર બંને સામસામા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા મુગલ શાસકના સમયમાં દશેરાનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવતો હતો? રાઈટ આન્સર મિત્રો જહાંગીરના શાસનકાળમાં દશેરાનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવતો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, મહાત્મા ગાંધીજીએ અસહકારનું આંદોલન શા માટે પાછું ખેંચી લીધું હતું?
રાઈટ આન્સર મિત્રો, સોરાસોરી હત્યાકાંડના કારણે મહાત્મા ગાંધીજીએ અસહકારનું આંદોલન પાછું ખેંચી લીધું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં સૌથી મોટી અને લાંબી આગ્નેય ખડકની દિવાલ કયા સ્થળે આવેલી છે? રાઈટ આન્સર મિત્રો, સરદાર ખાતે ગુજરાતની સૌથી મોટી અને લાંબી આગ્નેય ખડકની દિવાલ આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આશરે 2500 વર્ષ જૂની ઈંટની દિવાલ કયા શહેરમાંથી મળી આવી છે? રાઈટ આન્સર મિત્રો, અલ્હાબાદ ખાતેથી 2500 વર્ષ જૂની ઈંટની દિવાલ મળી આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રાચીન સમયમાં ઢાંકાની કઈ વસ્તુની સમગ્ર વિશ્વમાં ખૂબ જ માંગ હતી? રાઈટ આન્સર મિત્રો, ઢાંકાના મલમલની સમગ્ર વિશ્વમાં ખૂબ જ માંગ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, અમદાવાદની 7મી લશ્કરી ટુકડીએ ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રારંભ ક્યારે કર્યો હતો? રાઈટ આન્સર, જૂન 1857માં. નેક્સ્ટ ક્વેશ્ચન, શેર બજારના નેપોલિયન તરીકે કોને ઓળખવામાં આવતા હતા? રાઈટ આન્સર મિત્રો, પ્રેમચંદ રાયચંદને શેર બજારના નેપોલિયન તરીકે ઓળખવામાં આવતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનો કયો દરવાજો સૌથી ઊંચો ઘુમ્મટવાળો દરવાજો છે? રાઈટ આન્સર મિત્રો, બુલંદ દરવાજો એ સૌથી ઊંચા ઘુમ્મટવાળો દરવાજો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, દિલ્હીમાં આવેલ મહાત્મા ગાંધીના સમાધિ સ્થળને કયા નામે ઓળખવામાં આવે છે? રાઈટ આન્સર મિત્રો, રાજઘાટ તરીકે મહાત્મા ગાંધીના સમાધિ સ્થળને ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં સૌપ્રથમ તોપગોળાનો ઉપયોગ કયા સુલતાને કર્યો હતો? રાઈટ આન્સર મિત્રો, અહમદ શાહે ગુજરાતમાં સૌપ્રથમ વખત તોપગોળાનો ઉપયોગ કર્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, આઝાદી સમયે ભારતના કયા 3 દેશી રાજ્યોએ ભારત સંઘમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો? રાઈટ આન્સર મિત્રો, હૈદરાબાદ, જુનાગઢ અને કાશ્મીર. આ 3 દેશી રાજ્યોએ આઝાદી સમયે ભારત સંઘમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ વનસ્પતિના ફૂલ ચાંદ પડતા ઝૂકી જાય છે? રાઈટ આન્સર મિત્રો, સૂર્યમુખીના ફૂલ સાંજ પડતા ઝૂકી જાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મહાત્મા ગાંધીજીએ અસહકાર આંદોલન મોકૂફ રાખ્યું તે દરમિયાન કોંગ્રેસમાં કયા પક્ષની સ્થાપના કરી હતી? રાઈટ આન્સર મિત્રો, સ્વરાજ પક્ષની સ્થાપના કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, દ્રવિડ કુળની મુખ્ય 3 ભાષાઓ કઈ કઈ છે? રાઈટ આન્સર મિત્રો, તમિલ, તેલુગુ અને કન્નડ દ્રવિડ કુળની મુખ્ય 3 ભાષાઓ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતનો સુવર્ણ યુગ કોને ગણવામાં આવે છે? રાઈટ આન્સર મિત્રો, સોલંકી યુગને ગુજરાતનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતના જનક કોણ છે? તો મિત્રો રાઈટ આન્સર, ચાર્લ્સ ડાર્વિન ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતના પ્રણેતા છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, કયા ખગોળશાસ્ત્રીએ ગુરુત્વાકર્ષણના નિયમની શોધ કરી હતી? તો રાઈટ આન્સર મિત્રો, બ્રહ્મગુપ્તે ગુરુત્વાકર્ષણના નિયમની શોધ કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના કયા રાજ્યમાં નંદા દેવી રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે? રાઈટ આન્સર મિત્રો, ઉત્તરાખંડ રાજ્યમાં નંદા દેવી રાષ્ટ્રીય ઉદ્યાન આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વનો સૌથી મોટો પર્વત કિલીમાંજરો કયા અક્ષાંશ વૃત્તની નજીક આવેલો છે? રાઈટ આન્સર મિત્રો, વિષુવવૃત્તની નજીક આવેલ છે કિલીમાંજરો પર્વત. નેક્સ્ટ ક્વેશ્ચન, માન્યખેટ કયા રાજવંશની રાજધાની હતી? રાઈટ આન્સર મિત્રો, રાષ્ટ્રકૂટ વંશની રાજધાની હતી માન્યખેટ. નેક્સ્ટ ક્વેશ્ચન, હુમાયુનામાની રચના કોણે કરી હતી? રાઈટ આન્સર, હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુનામાની રચના કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા મહાન સમ્રાટે
આમુક્ત માલ્યદા નામના ગ્રંથની રચના કરી હતી? રાઈટ આન્સર મિત્રો, સમ્રાટ કૃષ્ણદેવ રાયે આમુક્ત માલ્યદા નામના ગ્રંથની રચના કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં કયા જિલ્લામાં રક્ષા શક્તિ યુનિવર્સિટી આવેલી છે? રાઈટ આન્સર મિત્રો, અમદાવાદ જિલ્લામાં રક્ષા શક્તિ યુનિવર્સિટી આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિદેશીઓનું ભારતીકરણ કરવામાં કયા પરિબળે મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે? રાઈટ આન્સર મિત્રો, ધર્મએ વિદેશીઓનું ભારતીકરણ કરવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્વતંત્ર ભારતના પ્રથમ હિન્દી ગવર્નર કોણ હતા? રાઈટ આન્સર મિત્રો, ચક્રવર્તી રાજગોપાલાચારી સ્વતંત્ર ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ ક્રાંતિ વિશ્વના ઇતિહાસની એક મહત્વપૂર્ણ ક્રાંતિ ગણાય છે? તો રાઈટ આન્સર મિત્રો, રશિયન ક્રાંતિ વિશ્વના ઇતિહાસની એક મહત્વપૂર્ણ ક્રાંતિ ગણાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હિન્દી ફિલ્મ ચલચિત્રના સેન્સર બોર્ડના અધ્યક્ષ તરીકેનું સ્થાન મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ હતા? રાઈટ આન્સર મિત્રો, આશા પારેખ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની કઈ ચળવળનો મુખ્ય હેતુ સરકારના અયોગ્ય કાયદાઓનો વિવેકપૂર્વક વિરોધ કરવાનો હતો? રાઈટ આન્સર મિત્રો, સવિનય કાનૂન ભંગ ચળવળ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, એની બેસન્ટે મદ્રાસમાં ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના ક્યારે કરી હતી? રાઈટ આન્સર મિત્રો, 1916માં એની બેસન્ટે મદ્રાસમાં ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, બ્રિટિશ શાસનકાળ દરમિયાન ગુજરાતમાં સૌપ્રથમ લોકશાહી ઢબે ચૂંટણી ક્યારે થઈ હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વેરી મોસ્ટ ક્વેશ્ચન. રાઈટ આન્સર મિત્રો, 1883માં બ્રિટિશ શાસનકાળ દરમિયાન ગુજરાતમાં સૌપ્રથમ લોકશાહી ઢબે ચૂંટણી થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્વામી રામકૃષ્ણ પરમહંસ દક્ષિણેશ્વરના કયા મંદિરના પૂજારી હતા? રાઈટ આન્સર મિત્રો, દક્ષિણેશ્વરના કાલીમાતા મંદિરના પૂજારી હતા સ્વામી રામકૃષ્ણ પરમહંસ. નેક્સ્ટ ક્વેશ્ચન, જીત જપ્તી અને ખાલસા નીતિ કયા અંગ્રેજ ગવર્નરે અપનાવી હતી? રાઈટ આન્સર મિત્રો, લોર્ડ ડેલહાઉસીએ જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, વીર દુર્ગાદાસે 25 વર્ષ સુધી કયા મુઘલ શાસક સામે સંઘર્ષ કર્યો હતો? રાઈટ આન્સર મિત્રો, ઔરંગઝેબ સામે વીર દુર્ગાદાસે 25 વર્ષ સુધી સંઘર્ષ કર્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, કાનકૈયા પોતાના માળા શેના વડે બાંધે છે? રાઈટ આન્સર મિત્રો, થૂક દ્વારા કાનકડિયા પોતાના માળા બાંધે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ચિત્તોડના રાણા સાંગાનો ખાનવાના યુદ્ધમાં કયા મુઘલ શાસક સામે પરાજય થયો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર મિત્રો, બાબર સામે ચિત્તોડના રાણા સાંગાનો ખાનવાના યુદ્ધમાં પરાજય થયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, અણહિલ ભરવાડના નામ પરથી વનરાજ ચાવડાએ કયું શહેર વસાવ્યું? રાઈટ આન્સર મિત્રો, અણહિલપુર પાટણ અણહિલ ભરવાડના નામ પરથી વસાવ્યું હતું વનરાજ ચાવડાએ. નેક્સ્ટ ક્વેશ્ચન, 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સૌપ્રથમ કોણ શહીદ થયું હતું? રાઈટ આન્સર મિત્રો, 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મંગલ પાંડે સૌપ્રથમ શહીદ થયા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, સોહાણ વંશના સૌથી શક્તિશાળી શાસક કોણ હતા? રાઈટ આન્સર મિત્રો, પૃથ્વીરાજ ચૌહાણ એ સોહાણ વંશના સૌથી શક્તિશાળી શાસક હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, શુદ્ધ પાણીને કેટલા તાપમાને ઉકાળીએ તો તે વરાળમાં રૂપાંતર પામે છે? રાઈટ આન્સર મિત્રો, 100°C તાપમાને શુદ્ધ પાણીને ઉકાળીએ તો તે વરાળમાં રૂપાંતર પામે છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
નાગાનંદ અને રત્નાવલી નાટકોની રચના કોણે કરી હતી? રાઈટ આન્સર મિત્રો, સમ્રાટ હર્ષવર્ધને નાગાનંદ અને રત્નાવલી નાટકોની રચના કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, સોલંકી વંશના કેટલા રાજાઓ રાજ્ય સિંહાસન છોડીને કંથાધારી બન્યા હતા? રાઈટ આન્સર મિત્રો, 6 રાજાઓ. સોલંકી વંશના 6 રાજાઓ સિંહાસન છોડીને કંથાધારી બન્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું? રાઈટ આન્સર મિત્રો, નરેન્દ્રનાથ સ્વામી વિવેકાનંદનું મૂળ નામ હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, કેપ્ટન મોહન સિંઘે સ્થાપેલ આઝાદ હિંદ ફૌજના વડા બન્યા પછી સુભાષચંદ્ર બોઝ કયા નામે ઓળખાતા હતા? રાઈટ આન્સર મિત્રો, નેતાજી તરીકે ઓળખાતા હતા સુભાષચંદ્ર બોઝ. આઝાદ હિંદ ફૌજના વડા બન્યા પછી આઝાદ હિંદ ફૌજની સ્થાપના કોણે કરી હતી? તો કેપ્ટન મોહન સિંઘે કરી હતી. નેક્સ્ટ, અમેરિકાનું નામ જેના નામ પરથી પડ્યું તે અમેરિગો વેસ્પુસી કયા દેશનો વતની હતો? રાઈટ આન્સર મિત્રો, ઇટલીનો વતની હતો અમેરિગો વેસ્પુસી. નેક્સ્ટ ક્વેશ્ચન, મિત્ર મેલા નામની સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? રાઈટ આન્સર મિત્રો, વીર સાવરકરે મિત્ર મેલા નામની સંસ્થાની સ્થાપના કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહ તરીકે કોને પસંદ કર્યા હતા? રાઈટ આન્સર મિત્રો, વિનોબા ભાવેને ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે પસંદ કર્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ઈસવીસન 1600 ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાની પરવાનગી કોણે આપી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપ્યો હતો. ક્યારે મિત્રો? ઈસવીસન 1916 માં. નેક્સ્ટ ક્વેશ્ચન, દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વ કઈ બે સત્તા જૂથોમાં વહેંચાઈ ગયું હતું? રાઈટ આન્સર મિત્રો, મૂડીવાદી અને સામ્યવાદી એમ 2 સત્તા જૂથોમાં સમગ્ર વિશ્વ બીજા વિશ્વયુદ્ધ પછી વહેંચાઈ ગયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, મુસ્લિમ લીગ દ્વારા કયા અધિવેશનમાં સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પાકિસ્તાનની માંગણી કરવામાં આવી? રાઈટ આન્સર મિત્રો, લાહોર અધિવેશનમાં મુસ્લિમ લીગ દ્વારા સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પાકિસ્તાનની માંગણી કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, દ્વારકામાં દ્વારકાધીશના મંદિરની નજીક કોનો મઠ આવેલો છે? મિત્રો રાઈટ આન્સર, આદિ શંકરાચાર્યનો મઠ દ્વારકાધીશ મંદિરની નજીક આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇટાલીના વતની કોલંબસ ભારત આવવાનો જળમાર્ગ શોધવા ક્યારે નીકળ્યો હતો? રાઈટ આન્સર મિત્રો, ઈસવીસન 1492 ઇટાલીનો વતની કોલંબસ ભારત આવવાનો જળમાર્ગ શોધવા નીકળ્યો હતો ઇટાલીથી. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં કયા મુઘલ શાસકે ભાવ નિયંત્રણ માટેના કડક કાયદા બનાવ્યા હતા? રાઈટ આન્સર મિત્રો, અલાઉદ્દીન ખિલજીએ ભારતમાં ભાવ નિયંત્રણ માટે મહત્વપૂર્ણ કડક કાયદા બનાવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? રાઈટ આન્સર મિત્રો, બંગાળના નવાબ મિર્જાફર અને સિરાજ ઉદ દૌલા વચ્ચે 1757માં પ્લાસીનું યુદ્ધ થયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ઈસવીસન 1907માં જર્મનીના સ્ટુઅર્ટગાર્ડમાં યોજાયેલ બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં કોણે હાજરી આપી હતી? રાઈટ આન્સર મિત્રો, મેડમ ભીખાઈજી કામાએ 1907માં જર્મનીના સ્ટુઅર્ટગાર્ડમાં યોજાયેલ બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં હાજરી આપી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, કોઝિકોડ કયા શહેરનું જૂનું નામ હતું? રાઈટ આન્સર મિત્રો, કાલિકટનું જૂનું નામ કોઝિકોડ હતું. નેક્સ્ટ ક્વેશ્ચન,
ભારતનો પ્રમાણ સમય કયા શહેરના સ્થાનિક સમય પરથી નક્કી થાય? રાઈટ આન્સર મિત્રો અલ્હાબાદના સ્થાનિક સમય પરથી ભારતનો પ્રમાણ સમય નક્કી થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા ક્રાંતિકારીએ જેલમાં ભૂખ હડતાલ કરીને પોતાના પ્રાણની આહુતિ આપી હતી? રાઈટ આન્સર મિત્રો જતીન દાસે જેલમાં ભૂખ હડતાલ કરીને પોતાના પ્રાણ ત્યજી દીધા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, નળ સરોવર કયા રાજ્યનું સૌથી મોટું કુદરતી સરોવર છે? રાઈટ આન્સર મિત્રો ગુજરાત રાજ્યનું સૌથી મોટું કુદરતી સરોવર નળ સરોવર છે. મહાત્મા ગાંધીજી સરોવરના મોતી તરીકે કોને ઓળખાવતા હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર મોતીભાઈ અમીનને મહાત્મા ગાંધીજી સરોવરના મોતી તરીકે ઓળખાવતા હતા. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં કોમવાદને ઉત્તેજન આપવા માટે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ કોણે અપનાવી હતી? તો મિત્રો વાઇસરોય લોર્ડ કર્ઝને ભારતમાં કોમવાદને ઉત્તેજન આપવા માટે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી. તો મિત્રો આ હતા સામાન્ય જ્ઞાનને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો પાર્ટ 2, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.